સુરતમાં થયેલી ભૂતિયા ડિમોલિશનની કાર્યવાહી કે જે આખા સુરતમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે તેને લઈને આખરે મહાનગરપાલિકાના અધિકારીઓએ મૌન તોડ્યું છે। સુરતની મહાનગરપાલિકાના એ અધિકારીઓ કે અત્યાર સુધી જે ના કહી રહ્યા હતા કે અમને તો ખબર જ નથી કે આ કોણ ડિમોલિશન કરી આવ્યું, અમે તો આ ડિમોલિશન નથી જ કર્યું। હવે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ આખા મામલે એક મોટો ખુલાસો કર્યો છે। તેમણે શું કહ્યું છે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતા મજૂરી કામ કરતા લોકોને કોઈ જ પ્રકારની જાણ કર્યા વગર, કોઈ જ નોટિસ આપ્યા વગર તેમના ઘર પર ધડાધડ બુલડોઝર ફરી વળ્યા। એ લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા અને સુરતની મહાનગરપાલિકાને જ્યારે આ ડિમોલિશનની કાર્યવાહી વિશે પૂછ્યું તો મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને ધારાસભ્ય વિનુ મોરડિયા ખુદ એવું કહી રહ્યા છે કે અમે તો આ ડિમોલિશન કરાવ્યું જ નથી। તો જ્યારે એમને એવું પૂછ્યું કે તમે નહીં તો કોણે કર્યું, તો કે કોણે કર્યું એની અમને ખબર જ નથી। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી નાસિરનગર વસાહતની આ ઘટના છે કે જ્યાં આ ડિમોલિશનની કામગીરી એક વિચિત્ર પ્રકારના વિવાદમાં ફસાઈ ગઈ છે। હવે મીડિયામાં આ મુદ્દે મોટો હોબાળો થયો। એના પછી આખરે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ મુદ્દે સ્પષ્ટતા કરવી પડી હતી। આખા મુદ્દે તેમણે શું કહ્યું છે તે જોઈ લઈએ। મીડિયાના મિત્રો તરફથી જ આ જાણકારી મળેલી હતી કે નાસિરનગરમાં ડિમોલિશન થયું છે। મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે લગભગ 1980માં લાઇન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો। તો ડિમોલિશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે। તો ડિમોલિશન કરી કોણ ગયું છે? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે। કેટલી ગંભીર બાબત કે પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે। સર, પાલિકાના નામે 100 મકાન તૂટી ગયા, તો પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ ઝોને માગેલો હતો, એ જ ટાઈમે બીજા લોકો આવીને કરી ગયા તો હું એમ જ કહું છું, અમે ફક્ત ને ફક્ત ડિમાર્કેશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માગેલો હતો। સર, દર્શન પરમાર ઘટના સ્થળે જોવા મળ્યા છે, સામાન ભરાતો હોય એ જગ્યા પર એવો હતા, શું કહેશો? તમામ રિપોર્ટમાં ખબર પડી જશે કે કોણ કોણ અધિકારી ત્યાં હાજર હતા। પાલિકાના અધિકારી એવું કહે છે કે કોઈ અધિકારી નહોતું, પણ દર્શન પરમાર ડેપ્યુટી કમિશનર ત્યાં આવ્યા કઈ રીતે? હું તમને એ જ કહું છું કે મ્યુનિસિપલ કમિશનરને અમે સૂચના આપી છે અને આ બાબતે વિગતવાર રિપોર્ટ અમને આપવામાં આવશે। પાલિકા ફરિયાદ કરશે પોલીસમાં? અમે તપાસમાં જે બહાર આવશે તે રીતે આગળ પગલાં ભરીશું। સર, ઘર તૂટી ગયા છે, આ લોકો ઘર વેરવા થઈ ગયા છે, હવે એ લોકોના પાસે કોઈ વૈકલ્પિક જગ્યા કે પછી ન્યાય માટે શું પ્રોસેસ કરવામાં આવશે? મહાનગરપાલિકા મીડિયા મારફતે જાણવા જ્યારે મળ્યું ત્યાર પછી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વે ચાલુ થયો છે, તેની પણ મને જાણ કમિશનરશ્રી દ્વારા કરી છે કે અમે જેટલા આમાં અસરગ્રસ્તો થયા છે તેનો સર્વે કરી લીધો છે। આ ઘટના એવી છે કે સુરતમાં જ લોકો સુરક્ષિત ન હોય પોતાના ઘરમાં એવું લાગે છે, તો હવે તમે 70 લાખ લોકોની સુરક્ષાની જવાબદારી કઈ રીતે લેશો? કારણ કે પાલિકા છે એક તરફ વિકાસ કરે છે ને બીજી તરફ બીજા લોકો વિનાશ કરી જાય છે। મારે તમને વારંવાર એ જ હું કહું છું કે અમે આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે અને વિગતવાર રિપોર્ટ અમને મળશે, જેમાં જે દોષિત જણાશે તેના પર પગલાં ભરવામાં આવશે। એક વસ્તુ એ કે એ લોકોની ખાલી પ્રાથમિક માંગી આજે અચાનક ઘર વિરોધ થઈ ગયા છે, નોટિસ નથી આપીને આવી થઈ ગયું છે, તો એસએમસીને પોતાની જગ્યા મળી જાય, પરંતુ એમને કોઈ સ્થાનિક વૈકલ્પિક જગ્યા મળશે ખરી? કેવું આયોજન આપ્યું? આ સર્વે એના માટે જ કરવામાં આવ્યો છે કે એ એકચ્યુઅલમાં કોર્પોરેશનની માલિકીના જગ્યામાં ઝૂંપડા હતા કે ખાનગી માલિકીમાં હતા। જો ખાનગી માલિકીના ઝૂંપડા હોય તો કોર્પોરેશને એમાં કોઈ પણ મદદ કરવાની રહેતી નથી। જગ્યા કતારગામ ઝોનની હતી તો એમાં લાઈન દોરી સેન્ટ્રલ ઝોન કેમ કરવા ગયું હતું? વેરો કે લોકો કતારગામ ઝોનમાં ભરે છે તો સેન્ટ્રલ ઝોનના અધિકારી કેમ? હું એ જ કહું છું કે ભાઈ આ 4 રસ્તાની જે મિલકત હોય છે તેમાં અંદર ઝોનમાં કયા ઝોનને લાગે છે તે નક્કી નથી હોતું, એને કારણે કદાચ આ ગૂંચવણ સર્જાયો છે કે તપાસમાં તમામ વસ્તુ જાહેર થઈ જશે। બાજુની બિલ્ડિંગ બને છે એને ફાયદો કરાવવા આખી ઘટના હોય છે અને આજે તમે રિપોર્ટ કહો છો એમાં શું ફરક હોય છે? ડિમાર્કેશન એટલે જે લાઈન દોરી હોય, જેટલા ફૂટનો રસ્તો હોય તેના માટે કોર્પોરેશન દ્વારા એક લાઈન દોરી આપવામાં આવે છે કે ભાઈ આ મિલકતમાં અહીંયા સુધી રોડ આવે છે, એટલે અમારે ખાલી નિશાની પાડીને આપવાની આવે છે કે આટલો રસ્તો કોર્પોરેશને ખુલ્લો કરી આપવાનો રહેશે। સર, નિયમ શું કહે છે? જો અગર મહાનગરપાલિકાની જગ્યા પર હોય તો પણ નોટિસ આપવાની કે શું નિયમ શું હોય છે? આ 1980માં લાઈન દોરીનો અમલ થઈ ગયેલો હતો અને જે તે સમયે કદાચ નોટિસ આપી પણ હશે, તપાસમાં તમામ વસ્તુ ખુલ્લી થઈ જશે। ચાલો।
તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.